વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ની જે વિકાસની અસાઇનમેન્ટ આવી છે 2025માં પ્રથમ પરીક્ષાનો, એનું સેક્શન એના વિકલ્પોમાં સોલ્યુશન જોઈશું. શું કીધું છે? પહેલું, જો વર્ગમૂળ કે જે કીધું એનામાં a સ્ક્વેર એનમાં a સ્ક્વેર બરાબર b હોય તો b 2n બરાબર ખાલી જગ્યા થાય. હવે આપણે ખબર છે જો આમ લખેલું હોય એ તો વર્ગમૂળ થાય તો આપણે 1ની 2 ઘાત લખીએ. જો ઘનમૂળ હોય તો એની કેટલી ઘાત લખીએ? 3 ઘાત લખીએ. તો અહીંયા શું આપણે n આપેલું છે તો આપણે એની 2 ઘાત તો છે જ ઓલરેડી, એને ગુણ્યા 1/n બરાબર b લખાય ને? b હોય તો હવે b ની કિંમત આપણે મળી આટલી, a 2 ગુણ્યા 1/n તો b 2n બરાબર કેટલા? હવે b શું કરવાનું છે? 2n. તો કરીએ. b કેટલું છે? a અને એની આટલું છે b ની, અને એની કેટલી ઘાત? 2n ઘાત. તો આ ઘાત અને ઘાત ઉડી જાય. કેમ? આ ભાગાકારમાં છે ને આ ગુણાકારમાં. ઘાતની ઘાત હોય તો ઘાતોનો શું થાય? ગુણાકાર થાય. એટલે a ની 4 ઘાત. સમજણ પડી? આ ઘાતની ઘાત છે એટલે ઘાતોનો ગુણાકાર થાય. આ કેમાં આવે? અહીંયા આમ લખાય 2 ગુણ્યા 2n/n. તો n કટ થઈ જાય અને એની કેટલી ઘાત આવે? 4 ઘાત. તો એની 4 ઘાત એટલે ઓપ્શન ડી આવશે. હવે એમાં જ બીજું છે સમય સંખ્યા છે. તો હવે જો સમય સંખ્યા આપણે જોઈ ગયા હતા પહેલા ચેપ્ટરમાં. જો તમારા વિદ્યાર્થી મિત્રો પહેલું ચેપ્ટર જોવું આખે પૂરેપૂરું તો આ ચેનલમાં જઈ અને ધોરણ 9 સર્ચ મારશો તો એમાં ગણિતમાં પહેલું ચેપ્ટર તમને મળી જશે. શું કીધું છે? સમય સંખ્યા છે. સમય સંખ્યા વર્ગમૂળમાં 6 સમય સંખ્યા નથી, પાઈ બી સમય સંખ્યા નથી. હવે આ ડી છે એમાં શું કીધું છે? 2 1ની 3 ઘાત એટલે આ તો શું થયું? 2નું ઘનમૂળ થયું એટલે ઘનમૂળ બી સમય સંખ્યા નથી. એક આ સી ઓપ્શન છે એ શું છે? સમય સંખ્યા છે. ચલો હવે જોઈએ. જો a અને b પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો એ ખાલી જગ્યા હંમેશા પૂર્ણ વર્ગ સંખ્યા થાય. હવે તમે પૂર્ણ વર્ગ સંખ્યા અને વર્ગ સંખ્યા ધોરણ 8માં ભણી ગયા છો ચેપ્ટરમાં. પૂર્ણ વર્ગ કોને કહેવાય ને વર્ગ કોને કહેવાય? પૂર્ણ વર્ગ એટલે જો આ 2 છે, 4 એ કોનો પૂર્ણ વર્ગ? 2નો. હવે 9 એ કોનો થશે? 3નો. 16 એ 4નો. તો આ 4 9 16 એ બધી કેવી છે? પૂર્ણ વર્ગ સંખ્યા છે. a અને b પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો ખાલી જગ્યાએ હંમેશા પૂર્ણ વર્ગ સંખ્યા થાય. હવે આપણે જોઈએ a અને b લઈએ, આ a લઈએ અને આ b લઈએ. તો a વત્તા b કરીએ તો 9 વત્તા 4 કેટલા થાય? તો 13 થાય. તો એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી એટલે આ એ ઓપ્શન આવે નહીં. b શું કીધું છે? 2 ગુણ્યા a. હવે 2 ગુણ્યા a શું લઈએ? 4. 4 દુ 8. તો 8 બી પૂર્ણ વર્ગ સંખ્યા થાય નહીં એટલે બી ઓપ્શન બી આવે નહીં. હવે સી શું કીધું છે? 4 ગુણ્યા બી. ચલો 4. બી શું લઈએ? 9. તો 9 ચોક 36 થાય. તો 36 પૂર્ણ વર્ગ છે એટલે વર્ગમૂળ કોનો? 6 થાય. એવી રીતે આપણે 4 ગુણ્યા 4 લઈએ તો કેટલા આવશે? 16. એટલે 4 ગુણ્યા 16 લઈએ તો 16 ચોક 64. તો એ બી 8નું થશે એટલે જવાબ શું આવશે? સી એટલે આવશે 4B. ચલો અહીંયા લઈએ. વર્ગમૂળમાં 5 વત્તા 3નો વર્ગ એ ખાલી જગ્યા સંખ્યા છે. તો એ કેવી સમય સંખ્યા આવશે? અસમય સંખ્યા આવશે. કેમ? અમને આપણે કરીએ પેલું સૂત્ર a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ. એવી રીતે કરીએ તો a નો વર્ગ વત્તા 2ab b નો વર્ગ એટલે અહીંયા 5 આવશે. અહીંયા વર્ગમૂળમાં રહેશે ને 3 દુ 6 વર્ગમૂળમાં 5 વત્તા 3 તેરી 9, 9 ને 5 14 વત્તા 6 વર્ગમૂળમાં 5. તો આ સંખ્યા કેવી થઈ? અસમય સંખ્યા થઈ. કેમ? અહીંયા વર્ગમૂળમાં 5 આવે છે. ઓપ્શન ડી. આવી રીતે 4 માઇનસ વર્ગમૂળમાં 5નો સમયકારક અવયવ. સમયકારક અવયવ આપણે સમીકરણ કરતા હતા તો વચ્ચે નિશાની બદલાઈ જાય. માઇનસ હોય તો પ્લસ થાય, પ્લસ હોય તો માઇનસ થાય એટલે અહીંયા માઇનસ છે. 4 માઇનસ વર્ગમૂળમાં 5
તો અહીંયા શું આવશે 4 પ્લસ વર્ગમૂળમાં 5 એટલે સી ઓપ્શન આવશે. હવે જોઈએ પ્રકરણ 2. શું કીધું છે? પી ઓફ એક્સ બહુપદીમાં 3x - 7 નું શૂન્ય ખાલી જગ્યા છે. હવે જ્યારે બી શૂન્ય કીધું ત્યારે એને બરાબર શૂન્ય આપી દેવાનું. આપી દીધું. હવે x ની કિંમત શોધવાની. 3x આ બાદબાકીમાં છે, આ બાજુ આવશે તો સરવાળામાં x અને 7/3. તો 7/3 કયું ઓપ્શન છે? સી. એટલે એનું શૂન્ય કયું આવશે? 7/3. ચલો હવે કીધું છે x નો ઘન 8x² + 19x + 12 નું એક શૂન્ય ખાલી જગ્યા છે. શૂન્ય એટલે એનો જવાબ મૂકતા આ કિંમત મૂકતા એમાં જવાબ શું આવે? શૂન્ય આવે. હવે એક મૂકીશું તો આ બધા સરવાળા છે એટલે ક્યારે શૂન્ય આવશે નહીં. 2 મૂકીશું તો બી બધાનો સરવાળો જ થશે એટલે ક્યારે શૂન્ય આવશે નહીં. હવે -1 મૂકીએ. ચલો -1 નો ઘન + 8 - 1 નો વર્ગ + 19 - 1 + 12. તો જો ઘન હોય તો -1 ગુણ્યા -1 ગુણ્યા -1 માઇનસ માઇનસ પ્લસ, પણ પ્લસ માઇનસ માઇનસ થાય એટલે શું આવશે? -1. પછી છે વર્ગ છે. કોઈ બી ઋણ સંખ્યાનો વર્ગ હોય તો એ ધન સંખ્યા કેવી થઈ જાય? ધન. તો +8. હવે અહીંયા 19 પ્લસ છે અને 1 માઇનસ છે, ગુણાકાર કરીએ +- -19 અને +12. હવે જો 19 આ માઇનસ છે ને આ 1 બી માઇનસ છે એટલે કેટલા આવશે? -20. અને 12 ને 8 કેટલા થશે? +20. એટલે કેટલો જવાબ આવશે? 0. એટલે શૂન્ય થયું એટલે કયું આવશે? -1. એટલે ડી ઓપ્શન આવશે. ચલો હવે ત્રીજું કીધું છે ખાલી જગ્યા એક ચલની દ્વિઘાત બહુપદી છે. એક ચલવાળી દ્વિઘાત બહુપદી તો એક ચલ છે. તો આમાં જો 2 છે, અહીંયા એક જ આ x² માં જ એક જ ચલ છે અને દ્વિઘાત કીધી છે. આ ત્રિઘાત થઈ ગઈ. આ શું થયું? 1/2 થયું ને, વર્ગમૂળમાં થઈ. આ તો એટલે આપણે આવશે સી x². હવે જોઈએ x² - x - 12 બરાબર x + m અને x + m અને x + n હોય તો m અને n બરાબર કેટલા થાય? હવે તો આવું આપેલું હોય ત્યારે પહેલાં તો આપણે એમનું અવયવ પાડી દેવાના. હતું ને અવયવ પાડ? પ્રથમ પદ અને અંતિમ પદના સહગુણકનો સરવાળો 12 એકા 12. એના એવા અવયવ પાડો કે સરવાળો બાદબાકી કરતા કેટલા આવે? માઇનસ આવે. તો જો 4 અને 3 4 તેરી 12 થાય. ગુણાકાર કરીએ તો આમ થાય. અને આ માઇનસ લઈએ, આ પ્લસ લઈએ અને 4 શું લઈએ? માઇનસ. 4 - 3 કેટલા આવે? -4 + 3 આવે ને. તો એને કરીએ તો -1. આપણે એ જ જોઈએ છે અહીંયા. ચલો કરીએ x² - 4x + 3x - 12. હવે x કોમન નીકળશે અને -4. એ રીતે 3 કોમન અને અંદર વધશે -4. એટલે કયા 2 અવયવ આવ્યા? x - 4 અને x + 3. તો જો તમારે x તો આવ્યા જ અહીંયા ને સરખાવી દઈએ તો અહીંયા કરીશું x - 4 અને x + 3. તો x + m અને x + n. તો m શું થયું? -4 અને n શું થયું? 3. હવે આ બંનેનો ગુણાકાર કરીએ -4 ગુણ્યા 3 તો 4 તેરી 12, પણ પ્લસ માઇનસ એટલે -12 જવાબ આવશે. ચલો હવે જોઈએ પ્રશ્ન 5. 4x² - 28x + 49 ખાલી જગ્યા. આ પેલું સૂત્ર છૂટું આપી દીધું છે. a² + 2ab + b². હવે જો આ પ્લસ છે અને આ પ્લસ છે, વચ્ચે માઇનસ છે એટલે આ બે તો નીકળી જ ગયા. ચલો હવે જોઈએ 2x - 7. અહીંયા x છે, અહીંયા x તો x નો વર્ગ કરીએ તો x આવે. આનો વર્ગ કરીએ આમ હોય 2x - 7 આખાનો
વર્ગ. તો આ સૂત્ર આવે a² માઇનસ 2ab પ્લસ b². અહીંયા a² શું છે? 2x માઇનસ 2 એ 2x, b 7 પ્લસ 7નો વર્ગ હશે 4x, 7 દુ 14 દુ 28x અને પ્લસ 49. તો કોનું આવ્યું? આનું તો નથી એટલે કોનું આવશે? બી 2x માઇનસ 7 એનો વર્ગ. ચલો હવે x અક્ષનું બિંદુ ખાલી જગ્યામાંથી પસાર થાય નહીં. તો જો અહીંયા x અક્ષમાંથી થશે, આ x છે એટલે આ ખબર છે ને પેલું x હોય બીજું y હોય એટલે આમાંથી બી પસાર થાય, આમાંથી ના થાય. કેમ? અહીંયા x અક્ષ આપેલો નથી. અહીંયા બધામાં આમાં બી x અક્ષ છે, આમાં બી x અક્ષ છે. x અક્ષનું બિંદુ ખાલી જગ્યામાંથી પસાર ના થાય તો આમાં x અક્ષ આપેલું જ નથી એટલે આમાંથી પસાર થાય નહીં એટલે ઓપ્શન બી. ચલો અહીંયા જો 2a પ્લસ 5 અને અલ્પવિરામ x એટલે આ x હોય આ y હોય એટલે આ બી x હોય અને આ y હોય. સમાન બિંદુઓ દર્શાવતા હોય તો બિંદુ બી અને એ ખાલી જગ્યા ચરણમાં હોય. તો એ અને બી ની કિંમત શોધીએ પહેલા તો. 2a પ્લસ 5 બરાબર -3. કેમ? x ની સાથે અને y છે તો 3b પ્લસ 1 બરાબર 10 થયું. 2a આ પેલી બાજુ જશે એટલે -5, 2a 5 6 7 8 -8, a બરાબર -8/2 એટલે એની કિંમત કેટલી આવી? -4. એટલે b ની કિંમત શોધીએ. 3b 10 આ પ્લસ છે આ બાજુ જશે તો માઇનસ. 3b બરાબર 9, b બરાબર 9/3, 3 તેરી 9, b બરાબર 3. હવે તમારે શું કીધું છે? બી અને એ. તો બી ની કિંમત કેટલી આવી? 3 આવી અને એની કિંમત -4. આપણે ખબર છે આલેખ હોય એમાં પેલું ચરણ હોય એ ધન હોય એટલે x અક્ષ ધન અને y અક્ષ દ્વિધન. બીજા ચરણમાં x અક્ષ માઇનસ, y અક્ષ પ્લસ. ત્રીજા ચરણમાં બંને અક્ષ માઇનસ માઇનસ અને ચોથા ચરણમાં x અક્ષ પ્લસ હોય અને y અક્ષ કેવું હોય? માઇનસ. તો જો તમારે શું છે? પેલું પ્લસ છે અને પછી માઇનસ છે તો એ કયું ચરણ આવે? ચતુર્થ ચરણ આવે. ચતુર્થ ચરણ આવે કીધું ને. પહેલામાં બંને પ્લસ હોય, પછી x માઇનસ હોય અને y પ્લસ હોય. ત્રીજામાં બંને માઇનસ માઇનસ હોય. ચોથામાં x પ્લસ હોય અને y કેવું હોય? માઇનસ હોય. તો તમને અહીંયા પેલું પ્લસ છે અને બીજું માઇનસ છે તો શું કીધું છે? ચતુર્થ ચરણ. ચલો હવે જોઈએ ત્રીજો વિકલ્પ. શું કીધું છે? એમાં બી ચરણ જે આપેલું છે. a બરાબર 2, b બરાબર -3, c બરાબર -2, d બરાબર -5 હોય તો બિંદુ a b અને c d. તો a b નો ગુણાકાર અને c d. a b કેટલા છે? 2 ગુણ્યા -3. એટલે c d કેટલા છે? -2 ગુણ્યા -5. 3 દુ 6 અને 5 દુ 10 પણ માઇનસ માઇનસ કેવા થશે? પ્લસ થશે ને. તો હવે x અક્ષ માઇનસ હોય અને y અક્ષ ધન હોય એ કેવું છે? બીજું ચરણ. તો આવશે થાય ને બીજું ચરણ, દ્વિતીય ચરણ. ચલો હવે કીધું છે બિંદુઓ 5 -3 આ પેલું છે x હોય અને બીજું એ y અને 5 અને 8 વચ્ચેનું અંતર. તો આ લેખમાં દર્શાવીએ. 5 ક્યાં દેખાય છે? અહીંયા દેખાય છે અને એની જોડે કયું છે? -3 થાય ને અહીંયા આવડું. પછી શું કીધું છે? 5 અને 8 એટલે આવી રહ્યું વચ્ચેનું અંતર. એટલે આ બે વચ્ચેનું અંતર કેટલું છે? તો આમ થાય 1 2 3 4 5 6 7 8 9. જો 1 2 3 4 5 6 7 અહીંયા 8 9 10 અને 11. 0 આવશે ને અહીંયા એટલે કેટલું આવશે? 11 આવશે.
પછી જોઈએ જો 2m પ્લસ 5 અને 3n પ્લસ 2 m પ્લસ 11 n પ્લસ 14 એક જ બિંદુના યામ હોય તો m અને n ની કિંમત શોધો. તો હવે m ને સરખાવીએ અને n ને સરખાવીએ. m પ્લસ 11 રીતે બીજું શું છે 3n પ્લસ 2 બરાબર n પ્લસ 14. જોઈએ અહીંયા 2m આ m આ બાજુ આવશે તો માઇનસ, આ 11m ના m આ બાજુ જશે તો -5. અહીંયા m 2 માંથી 1 m જાય તો અહીંયા 11 માંથી 5 જાય તો 6, એટલે m ની કિંમત કેટલી આવી 6. એવી રીતે n 3n આ n આ બાજુ આવશે તો માઇનસ, આ 14 2 આ બાજુ જશે તો -2. 3n માંથી 1 n જાય તો 2n, 14 માંથી 2 જાય તો 12, n 12 આ ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકાર, એટલે n બરાબર 6. તો m અને n ની કિંમત અનુક્રમે 6 અને 6 છે.